નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. આપણે ભણી રહ્યા છીએ લેંગ્વેજ ફંક્શન અને લેંગ્વેજ ફંક્શન્સમાં મિત્રો આપણે બે ફંક્શન્સ છે એ ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે ત્રીજું લેંગ્વેજ ફંક્શન્સ છે એ ભણવાના છીએ, જેનું નામ છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણા લેંગ્વેજ ફંક્શન્સ. લેંગ્વેજ ફંક્શન્સ છે આપણે બે લેંગ્વેજ ફંક્શન્સ છે એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોવાના છીએ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ જે આપણા આજના ફંક્શનનું નામ છે, જેનું ગુજરાતી થાય છે આવૃત્તિ અને રીતભાત વ્યક્ત કરવા માટે. આવૃત્તિ અને રીતભાત વ્યક્ત કરવા માટે લેંગ્વેજ ફંક્શન્સ છે એનો ઉપયોગ થાય છે. જેમાં આવૃત્તિ એટલે શું કે એક ક્રિયા છે એ કેટલી વાર થાય છે એને આવૃત્તિ કહેવાય, બરાબર? અથવા તો એ ક્રિયાની રીતભાત શું છે એને મેનર્સ કહેવાય. તો ફ્રીક્વન્સી એટલે શું કે એક આવૃત્તિ છે એ કેટલી વાર થાય છે. આપણે ઘણી વખત એવું સાંભળ્યું હોય છે કે ભાઈ ભાવનગરથી અમદાવાદ જવા માટે કે ભાવનગરથી રાજકોટ જવા માટે બસની ફ્રીક્વન્સી છે એ સારી છે. એનો મતલબ શું છે કે ભાઈ ભાવનગરથી અમદાવાદ કે રાજકોટ જવું હોય તો તમને બસ છે એ વારાફરતી મળી રહેશે અમુક સમયના અંતરે, બરાબર? તો એની ફ્રીક્વન્સી છે, એની આવૃત્તિ છે એ કેવી છે તો કે વધારે છે. તમારે રાજકોટ કે અમદાવાદ જવું હોય તો તમને વધારેમાં વધારે બસો છે એ ઓછા સમયના અંતરે મળી રહે છે. તો એની ફ્રીક્વન્સી છે એ સારી કહેવાય, બરાબર? અને મેનર્સ એટલે કે રીતભાત, કે તમે કોઈ ક્રિયા કરો છો કે ક્રિયા થાય છે એની રીતભાત કેવી છે એ આપણે મેનર્સ વડે દર્શાવવાની હોય છે. તો આપણે લખીએ કે અહીં ક્રિયા કેટલી વાર થાય છે તે દર્શાવવામાં આવે છે. અહીં ક્રિયા કેટલી વાર થાય છે તે દર્શાવવામાં આવે છે. મસ્ત છે કે કેટલી વાર થાય છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્રિયા થાય છે એ તો જરૂરી છે, પણ ક્રિયા કેટલી વાર થાય છે એટલે કે એની ફ્રીક્વન્સી કેટલી છે એ પણ અહીંયા જરૂરી છે. કે ક્રિયા કેટલી વાર થાય છે એ દર્શાવવા માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે એ શબ્દો હું અહીંયા હમણાં તમને લિસ્ટ લખાવીશ. અને મિત્રો એમાંથી કોઈ પણ એક શબ્દ છે એમાં તમને આપેલો હોય ત્યારે તમારે સમજી જવાનું છે કે આ જે વાક્ય છે, આ જે ફ્રેઝ રહેલો છે એમાં કયું લેંગ્વેજ ફંક્શન છે. તો કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ, કે એ આવૃત્તિ અને રીતભાત વ્યક્ત કરતું જે ફંક્શન છે એમાં આપણે એનો જવાબ આવશે. તો આપણે આમાં આગળ લખીએ કે ક્રિયા કેટલી વાર થાય છે એ જરૂરી છે. ક્રિયા થાય છે તો જરૂરી છે, પણ જે યાદ રાખવા જેવી વાત છે એ શું છે, ક્રિયા કેટલી વાર થાય છે, ક્રિયાની આવૃત્તિ છે એ કેટલી છે એ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? ત્યાર પછી બીજો પોઈન્ટ લખીએ કે આ ફંક્શનમાં જુદા જુદા ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે. આ ફંક્શનમાં જુદા જુદા ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે. તો અહીંયા મિત્રો ક્રિયા વિશેષણો છે એ પણ અગત્યના છે, કે આવૃત્તિ કેટલી વાર એટલે કે ક્રિયા કેટલી વાર થાય છે એ પણ અગત્યનું છે, અને ફંક્શનમાં જુદા જુદા ક્રિયા વિશેષણો છે એનો ઉપયોગ થાય છે. એ ક્રિયા વિશેષણો પણ મિત્રો જરૂરી છે. જેમ કે આપણે લખીએ, પહેલું ક્રિયા વિશેષણ છે જેમ કે ઓલવેઝ, એટલે શું થશે? હંમેશા. તો આ છે પહેલું ક્રિયા વિશેષણ છે જે આવૃત્તિ કેટલી વાર થઈ એ દર્શાવે છે. ત્યાર પછીનું બીજું છે નેવર, એટલે શું થશે? ક્યારેય નહીં.
બરાબર. ત્યાર પછીનું જે ક્રિયા વિશેષણ છે એ કયું છે તો કે ઓલમોસ્ટ નેવર. એટલે શું થશે? લગભગ ક્યારેય નહીં. આ બધા વિશેષણો છે એ શું દર્શાવે છે તો કે ક્રિયા કેટલી વાર થાય છે એ દર્શાવે છે. એના વિશેષણોનું લિસ્ટ આપણે લખી રહ્યા છીએ. ત્યાર પછી છે સમટાઇમ્સ. એટલે શું થશે તો કે ક્યારેક. સમટાઇમ એટલે શું થશે? ક્યારેક. ત્યાર પછી છે જનરલી. એટલે શું થશે? સામાન્ય રીતે. લેંગ્વેજ ફંક્શન્સ મિત્રો સમજો ત્યારે વિશેષણો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. આ વિશેષણો, દરેક વિશેષણો શું દર્શાવે છે તો કે ક્રિયા છે એની આવૃત્તિ દર્શાવે છે કે ક્રિયા કેટલી વાર થાય છે. બરાબર. ત્યાર પછી છે યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. તો જનરલી અને યુઝ્યુઅલી છે એનો મીનિંગ છે એ સિમિલર છે. બરાબર કે બંનેનો મીનિંગ છે એ શું થાય છે? સામાન્ય રીતે થાય છે. પછી છે ફ્રીક્વન્ટલી. એટલે શું થશે? વારંવાર. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર. ત્યાર પછી છે રેરલી. એટલે શું થશે? ભાગ્યે જ. બરાબર. રેરલી એટલે થશે ભાગ્યે જ. અને ત્યાર પછી મિત્રો છેલ્લું જે ક્રિયા વિશેષણ છે એ કયું છે? ઓકેઝનલી. એટલે પ્રસંગોપાત. ઓકેઝનલી એટલે શું થશે? પ્રસંગોપાત. તો મિત્રો અહીંયા જે ક્રિયા વિશેષણોનું લિસ્ટ આપણે બનાવ્યું છે એ ક્રિયા વિશેષણો તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણો જે મેઇન ફંક્શન છે એ શું છે તો કે ફ્રીક્વન્સીનો છે. ફ્રીક્વન્સી અને મેનરનો છે. ફ્રીક્વન્સી એટલે શું તો કે આવૃત્તિ. આવૃત્તિ એટલે કોઈ ક્રિયા. બરાબર. કોઈ ક્રિયા વારંવાર થતી હોય અને એની આવૃત્તિ કહેવાય. તો એ ક્રિયા કેટલી વાર થાય છે એ ખૂબ જ જરૂરી છે. અને કેટલી વાર થાય છે એ દર્શાવવા માટે આ ફંક્શનમાં જુદા જુદા ક્રિયા વિશેષણો આપેલા છે. બરાબર. તો એક આ ક્રિયા વિશેષણો છે એનો મીનિંગ આપણે જોતા જઈએ. પહેલું ક્રિયા વિશેષણ છે ઓલવેઝ. ઓલવેઝ નો મીનિંગ શું થાય છે? હંમેશા. બરાબર. કે આપણે એમ લખીએ કે આઈ એમ ઓલવેઝ ગો ટુ સ્કૂલ, કે હું હંમેશા સ્કૂલે જાઉં છું. બરાબર. તો એનો મતલબ શું થાય છે કે સ્કૂલે જવાની આવૃત્તિ છે એ તમારી કેવી છે? હંમેશાની, એટલે કે દરરોજની છે. ત્યાર પછી છે નેવર. તો ક્યારેય નહીં. આઈ નેવર સ્મોક, કે હું ક્યારેય સ્મોક કરતો નથી. તો તમારી સ્મોક કરવાની આવૃત્તિ છે એ કેવી છે? છે જ નહીં. તમે ક્યારેય કરતા જ નથી. પછી શું છે? ઓલમોસ્ટ નેવર એટલે લગભગ ક્યારેય નહીં. ત્યાર પછી છે સમટાઇમ્સ. સમટાઇમ્સ એટલે શું? ક્યારેક. ત્યાર પછી છે જનરલી એટલે શું થશે? સામાન્ય રીતે. યુઝ્યુઅલી એટલે પણ સામાન્ય રીતે. અહીંયા જનરલી અને યુઝ્યુઅલી બંનેનો મીનિંગ છે એ કેવો થાય છે? કોમન, એટલે કે સેમ થાય છે. ત્યાર પછી છે ફ્રીક્વન્ટલી. ફ્રીક્વન્ટલી એટલે શું તો કે વારંવાર. ઘણી વખત આપણે એવું સાંભળતા હોય કે આ પ્રશ્ન છે, ધીસ ક્વેશ્ચન ઇઝ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ઇન પ્રીવિયસ એક્ઝામ્સ, કે આ પ્રશ્ન છે એ પહેલાની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો છે. તો એ પ્રશ્ન પૂછાવાની આવૃત્તિ છે એ કેવી છે તો કે વારંવાર છે. ત્યાર પછી છે રેરલી એટલે ભાગ્યે જ. બરાબર. અને ત્યાર પછી છે ઓકેઝનલી એટલે પ્રસંગોપાત. તો આ મિત્રો જે વિશેષણો છે, આ જે ક્રિયા વિશેષણો છે એ આપણે યાદ રાખવાના છે. જ્યારે તમે વાક્યમાં આવા ક્રિયા વિશેષણો છે એ જોવો છો એટલે તરત જ મિત્રો તમારે એના સામેથી જે લેંગ્વેજ ફંક્શન આપેલું છે એ ફાઇન્ડ આઉટ કરી લેવાનું છે. એ લેંગ્વેજ ફંક્શન હંમેશા કયું હશે? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી અથવા તો એક્સપ્રેસિંગ મેનર્સ જે છે એ ત્યાં આપેલું હશે. બરાબર. તો ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ નેવર, સમટાઇમ્સ, જનરલી,
પછી છે યુઝ્યુઅલી, ફ્રીક્વન્ટલી, રેરલી અને ઓકેઝનલી. તો આ ક્રિયા વિશેષણો છે એનો ઉપયોગ હંમેશા જે આવૃત્તિ દર્શાવતા જે લેંગ્વેજ ફંક્શન્સ છે એમાં થાય છે. હવે મિત્રો આપણે જે લેંગ્વેજ ફંક્શન ભણી રહ્યા છીએ એની ઉપરથી એના સેન્ટેન્સ છે જોઈએ, જેમાં હું તમને કહું કે આ જે બધા શબ્દો છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો મિત્રો બીજું પણ જે આપણે લખવાના છે નિયમ જે બાકી છે એ નિયમ પણ એકવાર લખી લઈએ કે શું છે કે આપણે જે ક્રિયા વિશેષણો લખ્યા હતા બરાબર, તો એ ક્રિયા વિશેષણો છે એ શું દર્શાવે છે તો કે આ શબ્દો ક્રિયા કેટલી વાર થાય છે તે દર્શાવે છે. આ શબ્દો જે આપણે લિસ્ટ બનાવ્યું હતું એ શબ્દો શું દર્શાવે છે તો કે ક્રિયા કેટલી વાર થાય છે તે દર્શાવે છે. અને એમાં મિત્રો છેલ્લો નિયમ છે જે છે મોટા ભાગે આ શબ્દો કર્તાની તરત પછી મૂકવામાં આવે છે. શું કીધું છે કે મોટા ભાગે આ શબ્દો કર્તાની તરત પછી મૂકવામાં આવે છે, જ્યારે કેટલાક શબ્દો વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. કેટલાક શબ્દો વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે, તો કેટલાક શબ્દો છે એ કર્તાની તરત પછી મૂકવામાં આવે છે. એ કયા શબ્દો જે આપણે લિસ્ટ બનાવ્યું હતું એ ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ નેવર, સમટાઇમ્સ, રેરલી, ઓકેઝનલી, જનરલી, બરાબર. તો એ બધું જે આપણે ક્રિયા વિશેષણનું લિસ્ટ બનાવ્યું હતું એ ક્યારેક વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે, તો ક્યારેક કર્તાની તરત પછી મૂકવામાં આવે છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ એટલે તમને ખબર પડી જશે. પહેલું વાક્ય લખીએ આપણે, માય આંટી ઓલવેઝ યુઝિસ, લખીએ માય આંટી ઓલવેઝ યુઝિસ દંતક્રાંતિ. My auntie always uses Dantkranti toothpaste for her family. શું વાક્ય થયું? My auntie always uses Dantkranti toothpaste for her family. કે મારા આંટી છે એ એમના કુટુંબ માટે, એમના ફેમિલી માટે કઈ ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે તો કે દંતક્રાંતિ ટૂથપેસ્ટનો હંમેશા ઉપયોગ કરે છે. કેટલી વાર ઉપયોગ કરે છે? ઓલવેઝ, એટલે શું થશે? હંમેશા. કઈ ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે? દંતક્રાંતિ ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે, બરાબર. તો અહીંયા ઓલવેઝ જે છે એ ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે, જેથી કરીને આ ફંક્શન છે એ કયું થશે? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન, બરાબર. કે ફ્રીક્વન્સી એટલે કે ક્રિયા કેટલી વાર થાય છે એ આપણને દર્શાવે છે. ત્યાર પછી લખીએ કે જનરલી વી પ્રે ટુ ગોડ, generally we pray to God when we are in difficulty. તો જો અહીંયા વાક્યની શરૂઆતમાં જનરલી શબ્દ આપ્યો છે અને અહીંયા તમે જુઓ કે કર્તાની તરત પછી ઓલવેઝ શબ્દ આપ્યો છે. તો આપણે જેમ જોયું કે મોટા ભાગે આ શબ્દો કર્તાની તરત પછી હોય, પણ કેટલાક શબ્દો વાક્યની શરૂઆતમાં પણ મૂકવામાં આવે છે. તો જો જનરલી એટલે સામાન્ય રીતે
આપણે ભગવાનને પ્રાર્થના ત્યારે કરીએ છીએ જ્યારે આપણે દુઃખમાં હોઈએ છીએ, મુશ્કેલીમાં હોઈએ છીએ, બરાબર? તો ભગવાનને પ્રાર્થના કરવાની જ્યારે મુશ્કેલી હોય છે ત્યારે આપણી આવૃત્તિ કેવી હોય છે? તો કે સામાન્ય રીતે, બરાબર? એટલે લગભગ દરરોજ દર 2 દિવસે આપણને કંઈક મુશ્કેલી આવે તો આપણે ભગવાનને પાછા પ્રાર્થના કરવા મળીએ. એટલે આવૃત્તિ છે એ ક્યાં છે? શરૂઆતમાં લખેલી છે, બરાબર? ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ કે she never helped her friends in her school days. She never helped her friends in her school days. કે તેણીએ તેના સ્કૂલના એટલે કે શાળા દરમિયાનના જે દિવસો હતા એમાં ક્યારેય એના મિત્રો છે એને મદદ કરી નથી. તો તમે જુઓ કે કર્તાની તરત પછી નેવર શબ્દનો ઉપયોગ થયો, જે શું દર્શાવે છે? આવૃત્તિ કેટલી વાર થઈ છે? તો કે ક્યારેય નહીં. તેણીએ ક્યારેય તેના મિત્રોને શાળાના દિવસો દરમિયાન હેલ્પ કરી નથી, મદદ કરી નથી. તો હેલ્પ કરવાની જે આવૃત્તિ છે એ કેટલી વાર થઈ છે? એકેય વાર થઈ નથી, બરાબર? એટલે એ શું દર્શાવે છે? ફ્રીક્વન્સી દર્શાવે છે. ત્યાર પછીનું વાક્ય છે our prime minister frequently uses the words ભાઈઓ બહેનો in his speech. કે આપણા પ્રાઇમ મિનિસ્ટર એટલે પ્રધાનમંત્રી છે એ જ્યારે એ સ્પીચ આપે છે ત્યારે એની સ્પીચમાં ભાઈઓ બહેનો શબ્દ છે એ ફ્રીક્વન્ટલી એટલે વારંવાર એ શબ્દો છે એનો ઉપયોગ કરે છે. અને છેલ્લું વાક્ય છે આપણે લખીએ કે બિંદુ rarely uses WhatsApp, so you have to send text message. કે બિંદુ છે, જો બિંદુ છે એ શું છે? કર્તા છે, બરાબર? કર્તાની તરત પછી આપણને શું આપ્યું છે? ક્રિયા વિશેષણ. કે બિંદુ છે એ ભાગ્યે જ WhatsApp નો ઉપયોગ કરે છે જેથી તમારે એને ટેક્સ્ટ મેસેજ છે એ કરવો પડશે, બરાબર? તો અહીંયા જુઓ કે ફ્રીક્વન્સી જે દર્શાવે છે એ શું છે? રેરલી. રેરલી એટલે શું થાય છે? ભાગ્યે જ, બરાબર? રેરલી એટલે શું થાય છે? ભાગ્યે જ. મિત્રો રેરલી ની જગ્યાએ એક શબ્દ બીજો છે સેલ્ડમ, જેનો મીનિંગ પણ શું થાય છે? ભાગ્યે જ. આની ઉપરથી એક કહેવત છે બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ્સ, કે ભસતા કૂતરા ક્યારેક જ કરડે, ભાગ્યે જ કવડે, બરાબર? તો એ કહેવત છે સેલ્ડમ શબ્દ ઉપરથી છે. સેલ્ડમ નો મીનિંગ પણ શું થાય છે? ભાગ્યે જ. એટલે ઘણી વખત રેરલી ની જગ્યાએ જો સેલ્ડમ આપ્યું હોય તો પણ એ ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે. આવૃત્તિ દર્શાવવા માટે સેલ્ડમ શબ્દનો ઉપયોગ પણ થઈ શકે છે. તો મિત્રો જે સમજવા જેવી વાત હતી એ વાત કઈ છે? તો કે એક્સપ્રેન્સી ઓફ ફ્રીક્વન્સી, કે આવૃત્તિ કેટલી વાર એટલે કે ક્રિયા કેટલી વાર થાય છે એ દર્શાવવા માટે અમુક ક્રિયા વિશેષણોનું જે આપણે લિસ્ટ બનાવ્યું તો એનો ઉપયોગ થાય છે. અને એ ક્રિયા વિશેષણો છે મોટા ભાગે ક્રિયા વિશેષણો કર્તાની પછી મૂકવામાં આવે છે, પણ અમુક શબ્દો કે અમુક ક્રિયા વિશેષણો છે એને વાક્યની શરૂઆતમાં પણ મૂકવામાં આવે છે. તો આવા વાક્યો, આવા જે ઓલવેઝ છે, જનરલી છે, ઓકેઝનલી છે, નોર્મલી છે, પ્રસંગોપાત એટલે કે ઓકેઝનલી છે, બરાબર? રેરલી છે, નેવર, ઓલમોસ્ટ નેવર, આ બધા ક્રિયા વિશેષણોનો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે ક્રિયાની આવૃત્તિ દર્શાવવી હોય અને આ ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય ત્યારે મિત્રો આપણે હંમેશા શું લખવાનું હોય છે? તો કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ, કે આવૃત્તિ અને રીતભાત દર્શાવવા માટે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આવી રીતે આપણે એના સેન્ટેન્સ છે એ લખી શકીએ છીએ. તમારે પણ ઘરે આવા જે સેન્ટેન્સ છે, આવા જે વાક્યો છે એ ગોતતા રહેવાના છે. તમારી ગ્રામર બુકમાંથી મળી રહેશે, તમારી ટેક્સ્ટ બુકમાંથી મળી રહેશે. અને એના મિત્રો તમારે આ જે આપણો ફંક્શન પૂરું થાય એની નીચે તમે એક્સ્ટ્રા એના જે એક્ઝામ્પલ છે એની જે એક્સરસાઇઝ છે એ લખી શકો છો. હવે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે બીજા કોઈક લેંગ્વેજ ફંક્શન સાથે આપણે મળીશું. ટીલ ધેન ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.